આજે આપણે બટેટા વગર ઘઉંના લોટના પટ્ટી સમોસા બનાવીને તૈયાર કરીશું। તો એના માટે મેં અહીંયા જે સૂજી છે એ 3 વાટકી ઘઉંનો લોટ લીધો છે, સામે 1 વાટકી રવો કે સૂજી દળીને લેવાનો છે જેથી એકદમ ઝીણો થઈ જાય। તો 3 વાટકી ઘઉંનો લોટ સામે 1 વાટકી સૂજી લીધો દળીને, અને અહીંયા છે અડધો કિલો એટલે કે 500 ગ્રામ મેંદાનો લોટ। તો મેંદો લોટ બિલકુલ ઓપ્શનલ છે, મારે સમોસાનું પ્રમાણ ખૂબ વધારે હતું એટલા માટે મેં 500 ગ્રામ જેટલો મેંદો નાખ્યો છે, જેથી ઘઉંના લોટના સમોસા પણ એકદમ ક્રિસ્પી, ઠંડા થયા પછી પણ ક્રિસ્પી રહેશે, એવા સરસ બનીને તૈયાર થશે। તો હવે આપણે લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને 1 મોટી ચમચી ભરીને અજમો હાથથી મસળીને નાખીશું જેથી સ્વાદ અને સુગંધ બંને સારા આવે। હવે આપણે મોણ નાખીશું, તો મોણનું પ્રમાણ છે એ વધારે રાખવાનું છે। તો હું તમને બતાવી દઉં કે ઘઉંના લોટના છે ને તો પણ એકદમ ક્રિસ્પી બનશે। હવે 4 TBSP એટલે કે 4 મોટી ચમચી ભરીને મેં અત્યારે મોણ નાખ્યું છે, અને હજી આપણે દેતા જો આપણને ઓછું જણાય તો આપણે ફરી પાછળથી નાખી દેવાનું। તો સરસ રીતે લોટને હાથ વડે આ રીતે મસળીને કરવાનું, તો લાડુ બનાવો તો છૂટી જાય છે, એનો મતલબ કે હજી આપણું મોણ થોડું ઓછું છે। તો ફરી મેં 2 ચમચી ભરી અને તેલ નાખી દીધું છે। તમે જુઓ 2 TBSP એટલે 6 TBSP એટલે 6 મોટી ચમચી ભરીને અહીંયા તેલ નાખ્યું છે। હવે બંને હાથથી ચોળીને એકદમ સરસ આપણે મોણ આપી દેવાનું છે, નહીંતર ઘઉંના લોટ હોય તો ઘઉંના લોટમાં સમોસા છે એ કલર પણ લાલ થઈ જાય અને ઢીલા રહેતા હોય, પરંતુ 3 વાટકી ઘઉંનો લોટ અને 1 વાટકી સૂજી એમાંથી બનાવશો ને તો પણ સરસ બનશે। પરંતુ મારે ક્વોન્ટિટી બહુ ઝાઝી હતી એટલે મેં 500 ગ્રામ લોટ છે એ મેંદાનો નાખ્યો હતો। તો આ રીતે મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો લાડવો વળે છે સરસ એવો, એટલે આપણું મોણ છે ને હવે પરફેક્ટ છે। અહીંયા તમે જોઈ શકો 2 હાથમાં સરસ વળી જાય છે। હવે આપણે પાણી નાખી અને લોટ બાંધી લઈશું। તો લોટ એકદમ ઢીલો નથી બાંધવાનો, પરોઠાનો આપણે હોય એવો લોટ બાંધીને તૈયાર કરીશું। તો આમાંથી મેં ઘણી બધી પ્રકારના સમોસાઓ બનાવ્યા હતા, એમાંથી હું એક તમારી સાથે શેર કરું છું, જેમાં આપણે બટેટાનો મસાલો બિલકુલ બનાવવાના નથી, એકદમ અલગ રીતે જ બનાવીશું। અને પટ્ટી સમોસા, તો તમે પટ્ટી સમોસા ખૂબ જ ક્રિસ્પી હોય છે, જે ઠંડા થયા પછી પણ ક્રિસ્પી જ રહે છે। તો એ રીતે ઘઉંના લોટમાંથી તમે ક્યારેય નહીં બનાવ્યા, પણ જો તમે આ રીતે બનાવશો ને તો તમારા સમોસા પણ એકદમ સરસ બનશે। હવે લોટને અહીંયા તમે જોઈ શકો છો એક મોટી કાથરોટ ભરીને સમોસાનો લોટ મારે બની ગયો છે। હવે સમોસાના લોટને આ રીતે બંધાઈ ગયા પછી આપણે ચમચી એવું તેલ નાખી અને સાઈડ મસળી અને સાઈડમાં રાખી દઈશું રેસ્ટ ઉપર, ત્યાં સુધીમાં આપણે એનું સ્ટફિંગને બધું તૈયાર કરી લઈએ। તો આ રીતે તેલ નાખી અને હવે આપણે મસળી લઈએ, મસળી અને ઢાંકી અને આપણે મૂકી દઈશું। હવે આનો મસાલો બનાવીશું, તો એમાં બટેટા વગરનો જે લોકો બટેટા નથી ખાતા એમના માટે ખાસ છે। ગેસ ઉપર પેન રાખી એની અંદર 2 ચમચી જેટલું તેલ નાખવાનું છે। તેલ ગરમ થાય ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। સ્ટાર્ટિંગમાં વરિયાળી નાખીશું 1 ચમચી ભરીને, 1 મોટી ચમચી ભરીને આખા ધાણા, જેનો સ્વાદ બહુ જ સરસ આપે છે, બિલકુલ સ્કીપ નથી કરવાના। હિંગ નાખીશું, સાથે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું, અને હવે આપણે એની અંદર ઝીણી સમારેલી ડુંગળીનું પ્રમાણ વધારે લેવાનું છે, તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે ડુંગળી લઈ શકો છો। તો ડુંગળી નાખી આપણે સરસ રીતે સાતળી લઈશું। હવે ડુંગળીને આપણે ગોલ્ડન પિંક એવો કલર આવે ત્યાં સુધી સાતળી લેવાની છે। પછી મેં લીધું છે કેપ્સિકમ નાનું એક, એને પણ ઝીણું સમારી લીધું છે, એટલે આ સ્ટફિંગમાં તમે ડુંગળીનું પ્રમાણ જેટલું વધારે હોય એટલો ટેસ્ટ તમને વધારે સારો આવશે। હવે કેપ્સિકમ નાખી અને પછી એને પણ 3-4 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર જ અત્યારે આપણે સાતળ્યા છે। હવે એમાં બાફેલા વટાણા છે, બિલકુલ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો નાખવાના, નહીં તો સ્કીપ પણ કરી શકાય। મારી પાસે આજે સમોસા વધારે બનતા હતા અને બીજા પણ સાથે બન્યા છે એટલે મેં વટાણા બાફી લેતા, સૂકા વટાણાને પલાળીને બાફી લીધા હતા, એ નાખી દીધા છે, અડધા કપથી ઓછા એટલા। હવે એમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને ચાટ મસાલો નાખી દઈશું, જેથી સ્વાદ એકદમ ચટપટો સરસ એવો તૈયાર થાય। અને સાથે ગળપણ જો તમે ખાતા હોય તો નાખવાનું, નહીં તો બિલકુલ સ્કીપ કરી દેવાનું। મેં અહીંયા 2 ચમચી ખાંડ નાખી છે। હવે બધા મસાલા સાતળીએ ત્યારે ગેસની ફ્લેમ સાવ લો કરી દેવાની છે અને બધા મસાલાને આપણે સાતળવાના છે, જેથી કરીને મસાલા છે બળે નહીં અને કલર એકદમ સરસ એવો આવી જાય। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું, જેથી સ્ટફિંગનો સ્વાદ છે એકદમ સરસ એવો આવે, ગળ્યો ખાટો મીઠો એવો અને તીખો। જો તમને ગળપણ પસંદ ન હોય તો તમે તીખો અને ખાટો જેવો સ્વાદ પણ લઈશ। હવે એની સાથે મેં અહીંયા 1 મોટી વાટકી એટલે કે કપ એ 1.25 કપ જેટલા ચોખાના પૌવા પલાળી દીધા હતા।
તો ચોખાના પૌવા નાખી અને એની ઉપર થોડું પાણી નાખું. જેટલા પૌવા વધારે પોચા અને ઢીલા હોય ને એટલું સ્ટફિંગ આપણું સરસ થઈ જાય. પૌવા છે ને બિલકુલ સ્ટફિંગમાં દેખાવા ન જોઈએ, એવો મેસી કરી દેવાના છે. એકદમ સરસ માવો બનાવીને તૈયાર કરી દેવાનો છે, જે તમે ખાઓ ને તો પણ તમને ખબર ના પડે કે આમાં તમે પૌવા નાખ્યા છે. એવો સરસ માવો બનાવવો જોઈએ. એટલે સ્વાદ એ પ્રમાણે ચેક કરી લેવાનું એકવાર કે ફૂલ પ્રમાણમાં થોડુંક મરચું અને મસાલાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, જેથી ટેસ્ટ એકદમ સરસ આવે. અને ડુંગળીનું પ્રમાણ વધારે હશે એટલે બહુ સરસ લાગશે. હવે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે, એને પણ સાઈડમાં રાખી દઈએ. અને અહીંયા સ્લરી બનાવીશું પટ્ટી સમોસા માટે. તો એના માટે 2 ચમચી ઘઉંનો લોટ નાખી દીધો છે. અહીંયા કોર્નફ્લોર પણ લઈ શકાય અને મેંદો પણ લઈ શકાય, તમારી ચોઈસ પ્રમાણે તમારે લઈ શકાય. પાણી નાખી અને ઘાટી સ્લરી જ રાખીશું. એકદમ પાણી જેવું આપણે બનાવવાનું નથી, ઘાટું બેટર હોય એ રીતે જ કરીને રાખી દઈશું. હવે સમોસાના લોટને લગભગ 15 મિનિટ જેવો મારે સમય થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો આપણું જે છે એ સોફ્ટ નથી વધારે કરવાના. અને આપણે મોણનું પ્રમાણ વધારે છે એટલે આપણે ઘઉંનો લોટ છે એટલે ભાખરીની જેમ થોડાક કડક જ રહેશે. તો તમે આ રીતે ફાવે એ રીતે રોટલી વણી લેવાની. લોટમાં બોળીને પણ એને જો એમનેમ ફાવે તો એમનેમ પણ ચોટશે નહીં, તમારી અનુકૂળતાએ તમે વણી શકાય. એકદમ પાતળી પાતળી મોટી રોટલીઓ વણી અને આપણે તૈયાર કરવાની છે. હવે આ રીતે 2 રોટલી વણી અને તૈયાર કરી દેવાની છે. પછી પહેલી રોટલી હોય એની ઉપર અત્યારે તેલ લગાવી દેવાનું, અથવા તો તમે ઘી અને આપણે લોટનો સાટો જે તૈયાર કરતા હોઈએ છીએ શાક, એ રીતે પણ બનાવીને લગાવી શકાય. અને રીતે તેલ લગાવી ઉપર કોળો લોટ છે એ ભભરાવી અને આ રીતે હાથથી સ્પ્રેડ કરી દેવાનો આખી રોટલીમાં. અને ઉપરથી બીજી રોટલી મૂકી દઈશું હવે એની ઉપર. તો અહીંયા બીજી રોટલી આપણે રાખી દઈશું. અને હવે રોટલીને થોડી બંને બાજુ ફેરવીને વણવાની છે. આ સાઈડ વણી અને ફરી એની સાઈડ પલટાવી બીજી બાજુ વણી લેવાની, જેથી બંને બાજુની સ્ટ્રીપ સરખી નીકળે. નહીંતર કેવું થશે કે એક બાજુની સ્ટ્રીપ પાતળી ને એક બાજુની જાડી એવું થાય. હવે સ્ટ્રીપને આપણે વધારાનો ભાગ આપણે પકાવ્યા પછી કાપવો ન પડે ને એટલે કાચો લઈ લેવાનો, જેથી આપણને ઉપયોગમાં આવી જાય. જો પકાવી પછી આપણે આ રીતે સ્ટ્રીપ બનાવીએ તો જે પાકેલો ભાગ છે એ વેસ્ટ જાય. એટલે કાચામાં જ આ રીતે કટિંગ કરી અને પછી જ આપણે રોટલીને શેકવાની છે. કેમ કે પટ્ટી સમોસા છે તો એના માટે આપણે પટ્ટી તૈયાર કરવી પડશે. હવે અધકચરી શેકાશે ને બંને બાજુ તો પટ્ટી એની મેળે જ અલગ થઈ જશે, વધારે શેકવાની જરૂર રહેતી નથી. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સ્ટ્રીપ બનીને તૈયાર થઈ જશે. એટલે આપણે આ રીતે તમારે જેટલા સમોસા બનાવવાના હોય એ રીતે સ્ટ્રીપ તૈયાર કરી દેવાની. હવે આપણે એનું વચ્ચેથી કટિંગ કરી લઈશું. તો 2 ભાગમાં કરી દઈશું, જેથી આપણે સમોસા છે એકદમ સરસ એવા બનીને તૈયાર થશે. એટલે આ રીતે 2 પડવાળી રોટલી હોય તો 4 આમાંથી સમોસા બનીને તૈયાર થઈ જાય. અને બને એટલું પાતળું વણવાનું. જાડું હોય ને એ આપણને સમોસું બનાવતી વખતે ફાટી જાય છે, એટલા માટે બને એટલી પાતળી. અને એમાં ઘઉંનો લોટ છે એટલે થોડું ધ્યાન રાખીને કરવું પડે. હવે જે ઘઉંની સ્લરી છે ને એ આપણે એક બાજુ વાળી ત્રિકોણ એની ઉપર લગાવી દેવાની. એટલે જે સામેની સાઈડ છે એ ચોટી જાય પછી આપણે એની અંદર સ્ટફિંગ ભરી દેવાનું. સ્ટફિંગ ભરી અને ફરી પાછો ઘઉંનો લોટ બધી બાજુ ચોંટાડીને પેક કરી દેવાનો. તો અહીંયા આ જે વાળેલો ભાગ છે વાળવાનો, એની ઉપર તમે ઘઉંનો લોટ અને આ બાજુ સામેની બાજુ થોડો ચોંટાડી દેવાનો, જેથી તળતી વખતે ખુલે નહીં અને આપણું સમોસું છે એકદમ સરસ બનીને તૈયાર થશે. હવે આ રીતે ટ્રાયેંગલમાં સરસ એવા સમોસા બધા વાળીને તૈયાર કરી દેવાના છે આ રીતે. અને ઇઝીલી થઈ જશે, ચોટશે નહીં. અને પણ સ્ટ્રીપ બહુ જાડી નહીં રાખવાની, નકર વાળતી વખતે તૂટી જશે. હવે અહીંયા આપણા બધા સમોસા વળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને તળી લઈશું. તો ગેસ ઉપર પેન મેં પહેલેથી જ રાખી દીધું છે અહીંયા. અને આ સમોસા છે એ અમે અત્યારે ગામડે આવ્યા છીએ અને ત્યાં બધા બનાવે છે, એનું શૂટિંગ મેં કરી લીધું છે. ઘણી બધી પ્રકારના સમોસા અલગ અલગ રીતે બનાવવામાં આવ્યા હતા. એમાંથી મેં જે આ કાંદા સમોસા છે એ મારી ચેનલ ઉપર હું ક્યારેક નથી શેર કરતી, લસણ ડુંગળીવાળું. એટલે અત્યારે મેં જે બનાવ્યા છે ને એનું શૂટિંગ કરી અને તમારી સાથે શેર કરી દીધું છે. હવે અહીંયા કલર છે ને એકદમ ગોલ્ડન આવે ને ત્યાં સુધી તળી લેવાના છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ વચ્ચે રાખીને તળવાના છે, નહીંતર કાચા રહેશે. તો હવે આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. તમને રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી દરરોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. સમોસા કેવા લાગ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.